હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોવટે યુટ્યુબ ચેનલ. મિત્રો, ગ્રામરના ટોપિકમાં અત્યારે આપણે શીખીએ છીએ લેંગ્વેજ ફંક્શન. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું લેંગ્વેજ ફંક્શન શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ દર્શાવે. હેતુ દર્શાવવા માટે આપણે જોયું હતું હેતુ દર્શક કોઈ પણ આખું સેન્ટેન્સ વાક્ય, બરાબર, એને એમ પણ આપણે કહેતા હતા એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ અથવા શોઈંગ પર્પઝ, જે હેતુ દર્શાવે, બરાબર. એમાં ખાસ આપણા જે લેંગ્વેજ એલિમેન્ટ્સ કહીએ અથવા તો કીવર્ડ્સ કહીએ, ટુ આપણે જોયું છે, ટુ, ત્યારબાદ ફોર, ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ. હવે ધ્યાન રાખજો, સો ધેટ અને અહીંયા સો ડોટ 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 ધેટ એ બંને અલગ છે. માત્ર સો ધેટ હોય, સો પછી સાથે ધેટ, બરાબર, તો એ દર્શાવે પર્પઝ, હેતુ દર્શાવે. સો ધેટ એટલે જેથી, પરંતુ અહીંયા સો ડોટ 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 ધેટ, ડોટની વચ્ચે વિશેષણ આવે, એક્ઝેક્ટિવ, બરાબર, અથવા એડવર્બ આવે, ક્રિયા વિશેષણ. ત્યાં સો ધેટનો મિનિંગ થાય જેથી, બરાબર, એ પર્પઝ દર્શાવે, હેતુ. જ્યારે અહીંયા સો ડોટ 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 ધેટનો મતલબ થાય એટલા કે. હમણાં સેન્ટેન્સ આપણે લઈશું એટલે ખ્યાલ આવશે, પરંતુ એ સો ધેટ અને આ સો ધેટ બંને અલગ છે, એમ જસ્ટ તમને કહેવા માગું છું. ઓકે, જોઈએ શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે આપણને ખબર છે મિત્રો, પરિણામ. આપણને ખ્યાલ છે કે એક્ઝામ ફિનિશ થાય એટલે આપણને આતુરતા આવી હોય કે ઝડપથી સારું રિઝલ્ટ આવે. રિઝલ્ટ આવે એટલે એક્ઝામ પછી પરિણામ આવે, બરાબર. તો પરિણામ દર્શાવવા માટે વપરાય છે ઘણા બધા વર્ડ્સ, શબ્દો. એમાં ખાસ કરીને એને બીજા શબ્દમાં એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ પણ કહેવાય. જેમ ત્યાં એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ કહેવાતું હતું, તેમ અહીંયા શોઈંગ રિઝલ્ટમાં એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ પણ કહેવાય. જોઈએ આગળ, કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. કોઈ પણ ઘટના બને, એ ઘટનાનું રિઝલ્ટ શું છે, પરિણામ શું છે, એ પરિણામ દર્શાવવા માટે વપરાય છે આ આપણું શોઈંગ રિઝલ્ટ નામનું ફંક્શન. જેમાં કીવર્ડ્સ ખાસ સો એટલે તેથી, બરાબર, ધેરફોર એટલે માટે, આ બધા કંજક્શન, સંયોજક છે, જે બે વાક્યને જોડવાનું કામ કરે તેને કહેવાય કંજક્શન. જેમ કે એન્ડ છે, બટ છે, ઓર છે, આઈધર ઓર, નાઈધર નોર, એ બધા કંજક્શન છે. સેમ એ રીતે આ પણ કંજક્શન છે. સો એટલે તેથી, ધેરફોર એટલે માટે અથવા તેથીના રૂપમાં પણ લઈ શકો. ટુ ડોટ 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 ટુ, અહીંયા ટુની વચ્ચે વિશેષણ વાપરવામાં આવે છે અથવા તો ક્રિયા વિશેષણ, બરાબર, એક્ઝેક્ટિવ અથવા તો એડવર્બ. ટુ ડોટ 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 ટુ, તેનો મિનિંગ થાય અતિશય, વધારે પડતું, એમ, જે ખરેખર નેગેટિવ, નકારાત્મક અર્થ દર્શાવે છે. ત્યારબાદ ઇનફ ટુ, ઇનફનો મિનિંગ થાય પૂરતું. આપણે ઘણી બધી વખત કહીએ છીએ બસ ઇનફ, ઇનફ એટલે પૂરતું. હવે આગળ તમે એક પણ શબ્દ નહીં બોલતા, બરાબર. ગુસ્સામાં કોઈ વ્યક્તિ એમ કે જમવા બેસો અને કોઈ તમને પીરસતું હોય, સર્વ કરતું હોય, તમારે વધારે ન ફૂડ લેવું હોય, ખોરાક ન લેવું હોય, તો આપણે જનરલી ગુજરાતીમાં શું કહીએ, બસ, બરાબર. ઇંગ્લિશમાં કેવું હોય તો કહેવાય ઇનફ, મીન્સ વધારે હું કોઈ પણ ફૂડ, કોઈ પણ આઈટમ, વધારે વસ્તુ લેવા માંગતો નથી. ઇનફનું મિનિંગ થાય પૂરતું. આમાં ટુ અને ટુની વચ્ચે વિશેષણ હોય છે, જ્યારે અહીંયા વિશેષણ પછી ઇનફ મુકાય છે. ખાસ ધ્યાન રાખજો, ટુ અને ટુની વચ્ચે વિશેષણ હોય, બરાબર, અને અહીંયા ઇનફની પહેલાં વિશેષણ હોય, એટલે વિશેષણ પછી ઇનફ આવે. ઇનફ ટુ એટલે પૂરતું. સો ડોટ 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 ધેટ, આ ડોટની વચ્ચે આવે છે એક્ઝેક્ટિવ, બરાબર, એટલે વિશેષણ આવે છે અથવા એડવર્બ જે વપરાય સેન્ટેન્સ પ્રમાણે, બરાબર. એનો મતલબ થાય એટલા કે, અથવા સચ ડોટ 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 ધેટ. આ સચ પછી તરત આર્ટિકલ એ અથવા એન આવે જો અંદર આપેલું નામ એક વચનમાં હોય તો. બહુવચનમાં હોય તો આર્ટિકલ એ કે ન આવે. આર્ટિકલ વિશે આપણે સારી રીતે જાણીએ છીએ. તો સચ એ અથવા એન વિશેષણ, પછી નામ હશે કોઈ પણ, અને પછી ધેટ એટલે સચેટ, સચ ધેટ, એનો મિનિંગ પણ એ જ થાય એટલા કે. સેન્ટેન્સ જોઈએ મિત્રો એટલે આપણને વધારે ખ્યાલ આવશે. સૌ પ્રથમ આપણે લઈએ છીએ ફર્સ્ટ સો અને ધેરફોર. સો એટલે તેથી, ધેરફોર એટલે માટે. એની વાક્ય રચના છે જરા આ રીતની. કેવી રીતે સો અને ધેરફોરનો યુઝ થાય? કંજક્શન છે, સંયોજક, એટલે સીધું જ વાક્યની વચ્ચે મુકાય છે, બટની છે. સૌ પ્રથમ હશે પહેલાં મુખ્ય વાક્ય, બરાબર. મુખ્ય વાક્ય હોય એટલે આપણને ખબર છે, કોઈ એને કહેવાય ઇંગ્લિશમાં મેઇન ક્લોઝ આપેલું હોય, પ્રિન્સિપલ ક્લોઝ અથવા તો મેઇન ક્લોઝ, બરાબર. તો ક્લોઝ કોઈ પણ હોય એ ક્લોઝની અંદર સબ્જેક્ટ અને વર્બ હોય, એટલે આ વાક્યમાં કર્તા અને ક્રિયાપદ હોય. ખરેખર જનરલી જે છે મિત્રો, આ કારણ દર્શક વાક્ય હોય તો પાછળ પરિણામ દર્શક વાક્ય આવે. પછી મુખ્ય વાક્ય મૂકી દો એટલે વચ્ચે સો અથવા ધેરફોર, બેમાંથી કોઈ પણ એક તમે મૂકી શકો છો.
ત્યારબાદ નેક્સ્ટ જે આવશે તે હશે આપણું પરિણામ દર્શાવતું વાક્ય, જેને કહેવાય સબઓર્ડિનેટ ક્લોઝ. એ રિઝલ્ટ દર્શાવશે, પરિણામ દર્શાવશે. એટલે કે આગળનું જે મુખ્ય વાક્ય છે એનું ક્રિયાપદ જે હોય એ ક્રિયાપદનું પરિણામ દર્શાવતું વાક્ય હોય, તેથી તે કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. જોઈએ સેન્ટેન્સ. ચાલો હવે વાક્ય છે એટલે આમાં પણ કર્તા અને ક્રિયાપદ તો હોવાનું જ, કોઈ પણ વાક્યમાં કર્તા અને ક્રિયાપદ હોય છે. સેન્ટેન્સ લઈએ મિત્રો. માય ફ્રેન્ડ રેન ફાસ્ટ. કર્તા છે માય ફ્રેન્ડ, સબ્જેક્ટ માય ફ્રેન્ડ કર્તા. ક્રિયાપદ છે રનનું ભૂતકાળ રેન, એટલે મારો મિત્ર દોડ્યો. ફાસ્ટ એટલે ઝડપી, આને કહેવાય એડવર્બ. ક્રિયાપદના અર્થમાં જે શબ્દ વધારો કરે તેને કહેવાય એડવર્બ, ક્રિયા વિશેષણ. અને નામના અર્થમાં જે શબ્દ વધારો કહેવાય તેને કહેવાય એડજેક્ટિવ, એટલે કે ખાલી વિશેષણ. બરાબર. માય ફ્રેન્ડ રેન, મારો મિત્ર દોડ્યો. કેવો દોડ્યો? ફાસ્ટ, ઝડપથી દોડ્યો. બરાબર. હવે અહીંયા જો આ આપણું મુખ્ય વાક્ય છે, કર્તા અને ક્રિયાપદ. માય ફ્રેન્ડ જે છે તેને કહેવાય સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા, અને વર્બ છે ક્રિયાપદ છે આપણું દોડ્યો. ઓકે. માય ફ્રેન્ડ રેન ફાસ્ટ, મારો મિત્ર ઝડપથી દોડ્યો. બીજું વાક્ય આપ્યું છે અહીંયા, હી વન ધ રેસ, તે રેસ જીતી ગયો. ભૂતકાળ, વિનનું ભૂતકાળ વન, તે રેસ જીતી ગયો. ઓકે. તો હવે વાક્ય જોઈએ આપણે. મારો મિત્ર ઝડપથી દોડ્યો, તેથી તે રેસ જીતી ગયો. બની ગયું સીધું સિમ્પલ વાક્ય. મારો મિત્ર ઝડપથી દોડ્યો, તેથી તે રેસ જીતી ગયો. તો ઝડપથી દોડ્યો, આ કારણે પરિણામ એવું આવ્યું કે તે રેસ જીતી ગયો. એટલે આ વાક્ય આગળનું જે હોય એ મુખ્ય વાક્ય હોય ને આ ગૌણ વાક્ય હોય. સેન્ટેન્સ બનાવીએ એટલે ખ્યાલ આવશે. માય ફ્રેન્ડ રેન ફાસ્ટ, મારો મિત્ર ઝડપથી દોડ્યો. સો, તેથી, અથવા તો ધેરફોર મૂકી શકો. ધેરફોર એટલે માટે. મારો મિત્ર ઝડપથી દોડ્યો, સો, તેથી, હી વન ધ મેચ. કારણ કે ફરી પાછું તમારે કર્તાને ક્રિયાપદ મૂકવું પડે. કર્તા હી, આ જેમ છે તેમ, ક્રિયાપદ છે ભૂતકાળ વન, હી વન ધ રેસ. હવે જુઓ, અર્થ તો સિમ્પલ. મારો મિત્ર ઝડપથી દોડ્યો, તેથી તે રેસ જીતી ગયો. હવે અહીંયા જુઓ, આ આપણને જે ક્રિયાપદ આપ્યું ને મિત્રો, રનનું ભૂતકાળ રેન, આ મુખ્ય ક્રિયાપદ છે. તો મૂળ ક્રિયાપદના પરિણામ દર્શાવતું વાક્ય એટલે હી વન ધ રેસ, તેને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. બરાબર. આને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. આ જે ઉપરનું આપણું ટાઇટલ છે બીજું એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. એ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ કેવી રીતે? તો આગળના પ્રિન્સિપલ ક્લોઝ અથવા તો મેઇન ક્લોઝનું જે વર્બ એટલે ક્રિયાપદ છે, વેઇટ અ મિનિટ, વાત કરતા હતા આ જે મેઇન વર્બ છે એટલે કે મેઇન ક્લોઝનું જે વર્બ છે રન એટલે દોડ્યો. દોડ્યો શા માટે દોડ્યો? બરાબર. દોડ્યો તો પરિણામ શું આવ્યું? રિઝલ્ટ શું આવ્યું? તો ઝડપથી દોડવાનું પરિણામ એ આવ્યું કે હી વન ધ રેસ, તે મેચ જીતી ગયો. એટલે આ કારણ દર્શક વાક્ય કહેવાય અને આ પરિણામ દર્શક વાક્ય કહેવાય. હી વન ધ મેચ, હી વન ધ રેસ, તે રેસ જીત્યો. કયા કારણે રેસ જીત્યો? કારણ કે તે ઝડપથી દોડ્યો. એટલે આ કહેવાય આપણું કારણ દર્શક વાક્ય, પ્રિન્સિપલ ક્લોઝ અથવા મેઇન ક્લોઝ. આને કહેવાય સબઓર્ડિનેટ ક્લોઝ અથવા ગૌણ વાક્ય કહેવાય. બરાબર. એટલે ક્રિયાપદ માટે જે બીજું ખરેખર પરિણામ દર્શક વાક્ય આવ્યું તેને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. ચાલો, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, તમારી ખાલી માહિતી માટે. ખરેખર તો આપણે ખ્યાલ આવવો જોઈએ આઈડેન્ટિફાઈ ફંક્શન, કે આટલા વર્ડ્સ હોય તો આપણે એને કહી શકીએ કે રિઝલ્ટ, શોઈંગ રિઝલ્ટ છે. બરાબર. અથવા તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે ખ્યાલ આવવો જોઈએ કેવી રીતે વાક્ય બને. સો અથવા ધેરફોર આપ્યું હોય તો આગળના વાક્યના આધારે પાછળનું વાક્ય કાળને ધ્યાનમાં રાખીને બનાવવું. રિસ્પોન્સમાં આપણે ખ્યાલ આવી જાય, પ્રેક્ટિસ કરીશું એટલે જોઈએ આગળ. વી રીચ લેટ. વી રીચ લેટ. વી રીચ લેટ એટલે શું થાય? અમે મોડા પહોંચ્યા. વી મિસ ધ બસ. હવે મોડા પહોંચ્યા તો પરિણામ શું આવ્યું? બસ મિસ કરી ગયા, આ પરિણામ આવ્યું. ઝડપથી દોડ્યા તો પરિણામ શું આવ્યું? રેસ જીતી ગયા, આ પરિણામ આવ્યું. એટલે આગળના મુખ્ય જે ક્રિયાપદ હોય જે મુખ્ય વાક્યનું, તેનું પરિણામ દર્શક વાક્ય આપણને પાછળ આપેલું હોય છે. સીધું વી રીચ લેટ. વી રીચ લેટ, ધેરફોર મીન્સ માટે. બરાબર. વી રીચ લેટ, અમે મોડા પહોંચ્યા એ માટે. વી મિસ ધ બસ, અમે બસ મિસ કરી ગયા, ચૂકી ગયા. વી મિસ ધ બસ.
ઓકે, બસ ખાલી તમારે અર્થ એનો મિનિંગ સમજવાનો છે. નેક્સ્ટ વન, રાજ વોઝ વેરી સિક. રાજ ખૂબ જ બીમાર હતો. હી કુડ નોટ એટેન્ડ ધ મીટિંગ. તે મીટિંગ એટેન્ડ કરી શક્યો નહીં. તો સિમ્પલ વસ્તુ છે, આપને ખ્યાલ આવે કે રાજ વોઝ વેરી સિક. રાજ ખૂબ બીમાર હતો, તેથી તે પરિણામ શું આવ્યું? બીમાર હતો એ પરિણામ શું આવ્યું એનું? કે તે મીટિંગ એટેન્ડ કરી શક્યો નહીં. તો મીટિંગ એટેન્ડ ન કરવું એ પરિણામ આવ્યું. એનું કારણ શું હતું? તે બીમાર હતો. એટલે આ વાક્ય જે છે તેને કહેવાય કારણ દર્શક વાક્ય. આ કારણ દર્શક વાક્ય હોય. અને આ વાક્ય જે છે મિત્રો તેને કહેવાય પરિણામ દર્શક વાક્ય. ઓકે, ચાલો. તો રાજ વોઝ વેરી સિક. સો અથવા ધેરફોર બેમાંથી તમે કોઈ પણ એક મૂકી શકો. સો મૂકો અથવા ધેરફોર મૂકો. સો મૂકો અથવા ધેરફોર. રાજ વોઝ વેરી સિક, સો હી કુડ નોટ એટેન્ડ ધ મીટિંગ. ફૂલ સ્ટોપ. બરાબર. રાજ બીમાર હતો ખૂબ જ, તેથી તે મીટિંગ એટેન્ડ કરી શક્યો નહીં. ઓકે, એટલે આ છે આપણું પ્રિન્સિપાલ ક્લોઝ અને કહેવાય સબોર્ડિનેટ ક્લોઝ. અને એ શું દર્શાવશે? તો આગળના જે મેઇન ક્રિયાપદ હશે તેનું પરિણામ દર્શાવશે. ઓકે, ચાલો. સો અને ધેરફોર તો ખૂબ સિમ્પલ છે, તમને પૂછાય તો પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો અને વાક્ય લખી શકો. નેક્સ્ટ જઈએ ટુ ટુ ટુ. બરાબર, ટુ ટુ તરફ. નેક્સ્ટ સો અને ધેરફોર પછી હવે જોઈએ મિત્રો આપણે ટુ ડોટ 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 ટુ. ઓકે, ટુ ટુની વચ્ચે વિશેષણ આવે એટલું માત્ર યાદ રાખો. ટુ એનો મિનિંગ થાય અતિશય. બરાબર, અતિશય વધારે પડતું. તે નકારનો અર્થ જનરલી દર્શાવે છે. એની વાક્ય રચના છે મિત્રો, સૌ પ્રથમ સબ્જેક્ટ કરતા તો હોય, સબ્જેક્ટ બાદ વર્બ ક્રિયાપદ પણ હોય, એટલે આગળ કર્તા ને ક્રિયાપદ હોય. કર્તા ને ક્રિયાપદ પછી સીધું ટુ વિશેષણ ટુ. આટલું યાદ રાખો. એ રિપીટ, કર્તા પ્લસ ક્રિયાપદ પછી ટુ વિશેષણ ટુ. કર્તા પ્લસ ક્રિયાપદ પછી ટુ વિશેષણ ટુ. અને એક વખત ટુ આવી જાય પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવે, ઇન્ફિનિટિવ દર્શાવે એટલે. બરાબર, એટલે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ટુ વિશેષણ ટુ. વિશેષણ હોય અથવા તો ક્રિયા વિશેષણ હોય. બરાબર, પણ ટૂંકમાં યાદ રાખવા માટે વિશેષણ યાદ રાખો. ટુ વિશેષણ ટુ. ટુ વિશેષણ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. ટુ પછી ઇન્ફિનિટિવ આવશે એટલે V1, એટલે ક્રિયાપદનું પાછું મૂળરૂપ પ્લસ અન્ય વર્ડ્સ જે આપણે યુઝ કરવા માંગતા હોઈએ તે. ઓકે, જોઈએ સેન્ટેન્સ. હી ઇઝ ફેટ. તે જાડો છે. અથવા અહીંયા કોઈ પણનું નામ હોય કે માય ફ્રેન્ડ ઇઝ ફેટ, મારો મિત્ર જાડો છે. હી કેન નોટ વોક ફાસ્ટ. તે ઝડપથી ચાલી શકતો નથી. તો આપણે એમ કહી શકીએ કે મારો મિત્ર એટલો બધો જાડો છે કે તે ઝડપથી ચાલી પણ શકતો નથી. જો અતિશયતા દર્શાવે. હી ઇઝ ટુ ફેટ. આ ફેટ એ વિશેષણ છે. કરતા ક્રિયાપદ ને ફેટ એ વિશેષણ છે, એક્ઝેક્ટિવ છે. બરાબર, તો આપણે બનાવી શકીએ, વાક્ય જ બનાવીએ. સૌ પ્રથમ કરતા પછી ક્રિયાપદ. હી ઇઝ ફેટ આ વિશેષણ છે, તો વિશેષણને ક્યાં મૂકવાનું છે? ટુ ટુની વચ્ચે. હી ઇઝ ટુ ફેટ આ વિશેષણ. બરાબર, ટુ એટલે વાક્ય બની ગયું આપણું ટુ વિશેષણ ટુ. હી ઇઝ ટુ ફેટ. ટુ પછી બીજા ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ. તો હી કેન નોટ એ દૂર થઈ જશે અને સીધું ક્રિયાપદનું મૂળરૂપ જે હેતુ દર્શાવે છે તે છે વોક. એટલે આ હેતુ દર્શક ક્રિયાપદ આવ્યું ઇન્ફિનિટિવ ટુ. ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ. એનો મતલબ એવો થાય તે એટલો બધો જાડો છે. ટુ ફેટ ટુ અતિશય જાડો, એટલો બધો જાડો છે કે તે ઝડપથી ચાલી પણ શકતો નથી. ઓકે, આપણે એમ કહેતા હોઈએ કે કોઈ વ્યક્તિ બહુ હેવી બોડીમાં હોય તો આપણે શું કહીએ કે ભાઈ મારા અંકલ એટલા બધા ફેટ છે કે ત્યાં ગેટની અંદર દરવાજામાં પ્રવેશી પણ શકતા નથી. માય અંકલ ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ઇન ધીસ ગેટ. બરાબર, એટલે ટુ એ અતિશયતા દર્શાવે એટલે ટુની વચ્ચે મુકાય છે વિશેષણ એક્ઝેક્ટિવ અથવા એડવર્બ. ચાલો, સેકન્ડ, હી વોઝ વેરી પુઅર. તે ખૂબ જ ગરીબ હતો. હી કુડ નોટ બાય બુક્સ. તે પુસ્તકો ખરીદી શક્યો નહીં. ભૂતકાળ છે. ઓકે, અર્થ એવો નીકળશે કે તે એટલો બધો ગરીબ હતો, મીન્સ તે એટલો અતિશય ગરીબ હતો કે તે પુસ્તક પણ ખરીદી શક્યો ન હતો ભૂતકાળમાં. તો સૌ પ્રથમ કર્તા પ્લસ ક્રિયાપદ. હવે કર્તા ક્રિયાપદ પછી ટુ વિશેષણ ટુ, તો વેરી તો દૂર થઈ જાય. બરાબર, હવે અહીંયા પુઅર છે. પુઅર એ વિશેષણ છે.
પુઅર શું છે? વિશેષણ. આ એડવર્બ કહેવાય. વેરી ક્રિયા એના અર્થમાં વિશેષણ છે એટલે ચાલો. હી વોઝ પુઅર, તો અહીંયા મૂકીશું હી વોઝ ટુ પુઅર ટુ, એટલે ટુની વચ્ચે આવી જશે એડજેક્ટિવ વિશેષણ. હી વોઝ ટુ પુઅર ટુ, ક્રિયા શાની? તો હી કુડ નોટ, એ દૂર થશે, ક્રિયા છે ખરીદવાની, બાય. ટુ પુઅર ટુ બાય બુક્સ, ફૂલ સ્ટોપ. હી વોઝ ટુ પુઅર ટુ બાય બુક્સ, એનો મતલબ એવો થાય કે તે એટલો બધો ગરીબ હતો કે તે પુસ્તક પણ ખરીદી શક્યો ન હતો. અતિશય દર્શાવે. ચાલો નેક્સ્ટ વન. કોફી ઇઝ વેરી હોટ, કોફી ખૂબ જ ગરમ છે. આઈ કેન નોટ ડ્રિંક ઇટ, હવે આપને ખ્યાલ છે કે ગરમ ગરમ તો આપણે પી ન શકીએ. આઈ કેન નોટ ડ્રિંક ઇટ, હું તે પી શકું તેમ નથી. તો આપણે એમ કહી શકીએ કોફી એટલી બધી ગરમ છે, અતિશય, કે હું પી શકું તેમ નથી. ચાલો હવે અહીંયા જો સૌ પ્રથમ વાક્યમાં કર્તા અને ક્રિયાપદ. વેરી તો દૂર થઈ જશે, વિશેષણ છે હોટ, તો કોફી ઇઝ ટુ હોટ. હવે અહીંયા જો આ બધા બંને વાક્યમાં જો આગળ જે વ્યક્તિ હતો હી, અહીંયા પણ હી, તો એ પોતે ક્રિયા કરે અને એનો એ જ કરતા પાછો રિપીટ થતો હતો આ બંનેમાં. હી, બરાબર, એનો એ જ કરતા અહીંયા રિપીટ થતો હતો, મીન્સ બંને વાક્યનો કરતા સેમ હતો. ઓકે, એટલે સીધું ટુ વિશેષણ ટુ. પરંતુ અહીંયા ચેક કરો, પ્રથમ વાક્યમાં કરતા કોફી છે, બીજા વાક્યમાં કરતા આઈ છે, મીન્સ બંને કરતા અલગ અલગ છે, ડિફરન્ટ છે, ચેન્જ છે, બરાબર. તો જ્યારે બંને કરતા અલગ અલગ હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, આગળ જનરલી તમને જે કરતા આપેલો હશે એ નિર્જીવ આપેલો હશે, એટલે પોતે ક્રિયા નહીં કરતો હોય, પણ પાછળનો કરતા જે છે એ પોતે ક્રિયા કરે, બરાબર. તો ત્યાં તમારે ટુ વિશેષણ ટુ મૂકતા પહેલાં ફોર મૂકવામાં આવે છે, અને પછી જે સબ્જેક્ટિવ કેસ હોય તેનું બની જાય ઓબ્જેક્ટિવ કેસ, એટલે કે કર્તા વિભક્તિનું થઈ જશે કર્મ વિભક્તિ. તો કર્મ વિભક્તિ આઈનું થઈ જશે મી, ફોર મી, બરાબર. તો કોફી ઇઝ ટુ હોટ ફોર મી ટુ, એટલે ટુ એની વચ્ચે વિશેષણ તો આવી ગયું. હવે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રિંક, આઈ કેન નોટ તો નીકળી જાય, એટલે ડ્રિંક આ છે ક્રિયાપદનું મૂળ રૂપ, ફૂલ સ્ટોપ. કોફી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક, એટલે કોફી એટલી બધી ગરમ છે કે હું પી શકું તેમ નથી, અતિશય ગરમ એવું દર્શાવે. આઈ રિપીટ, અહીંયા કરતા કોફી છે, અહીંયા આઈ છે, બંને સેન્ટેન્સનો કરતા અલગ છે, એટલે આ ટુ અને ટુની વચ્ચે ફોર મૂકી કરતા વિભક્તિનું કર્મ વિભક્તિ થઈ જાય, કારણ કે ક્રિયા દર્શાવનાર તો કોઈક હોવો જોઈએ ને, બરાબર, કોણ ક્રિયા કરે છે તે. અહીંયા હી અને અહીંયા હી બંને કરતાં સેમ હતા, અહીંયા પણ હી અને હી અથવા સી અને સી બંને કરતાં સેમ હોય તો પછી ફોર લગાવવાની જરૂર રહેતી નથી, જ્યાં બંને કરતાં અલગ હોય ત્યાં જ લગાવવામાં આવે છે. નેક્સ્ટ વન. ધીસ પોઈમ વોઝ, ચાલો ઓકે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપી દીધું છે, તમને ખ્યાલ આવી ગયો હોય હવે. ધીસ પોઈમ વોઝ ટુ ... શોઈંગ રિઝલ્ટ, શોઈંગ રિઝલ્ટ દર્શાવો. આપણે ફટાફટ આપણને જે વિચાર આવે એ એક્ઝેક્ટિવ વિશેષણ મૂકીને ક્રિયાપદ મૂકી દેવાનું. ધીસ પોઈમ વોઝ ટુ, એટલે કે આ પોઈમ, આ કવિતા ટુ અતિશય એવી શું હશે? તો ધીસ પોઈમ વોઝ ટુ લોંગ ફોર મી ટુ રિમેમ્બર, REMEMPER, આવી રીતે આપણે બનાવી શકીએ. રિપીટ, આગળ છે ધીસ પોઈમ, એ પોતે ક્રિયા ન કરે એટલે આપણે આની જેમ અહીંયા મૂક્યું ફોર મી, ફોર અસ, બરાબર. ધીસ પોઈમ વોઝ ટુ લોંગ, લોંગ એ વિશેષણ મૂક્યું અને આ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું. ધીસ પોઈમ વોઝ ટુ લોંગ ફોર મી ટુ રિમેમ્બર. નેક્સ્ટ વન. ધીસ સમ, એટલે આ દાખલો, ઇઝ ટુ, આ દાખલો એટલો બધો મુશ્કેલ છે કે અમે તેને સોલ્વ કરી શકતા નથી. તો ધીસ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ મૂકી દઈએ ફોર અસ, પછી ટુ, બરાબર. શા માટે ફોર અસ મૂક્યો? અહીંયા ફોર મી મૂક્યો, અહીંયા ફોર અસ, તમે ફોર મી પણ મૂકી શકો, કારણ કે આગળ જે નામ આપ્યું છે પોતે ક્રિયા કરશે નહીં. ધીસ પોઈમ એ પોતે ક્રિયા કરશે નહીં, કોફી એ પોતે ક્રિયા કરશે નહીં, કેવું પોતે ક્રિયા કરશે, એટલે ફોર મી કે ફોર અસ એવું આપણે કંઈ મૂકીશું નહીં, બરાબર. આપણે આપણી રીતે કરતા કોઈ પણ મૂકી શકીએ. ધીસ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર અસ ટુ સોલ્વ, બસ. ધીસ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ, અથવા ધીસ
સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર અસ ટુ સોલ્વ. આ દાખલો એટલો બધો ડિફિકલ્ટ અઘરો હતો કે અમે તે સોલ્વ કરી શકતા નથી. કેયુર વોઝ ટુ, કેયુર પોતે ક્રિયા કરે એની જેમ, બરાબર. તો અહીંયા આપણે અંદર ફોર મી ફોર અસ એવું મૂકવાની કંઈ જરૂર નથી. કેયુર વોઝ ટુ હવે આપણે જાતે મૂકવાનું છે, બરાબર. કેયુર વોઝ શું? તો કેયુર વોઝ ટુ એમ પણ મૂકી શકીએ. વીક ફટાફટ તમને જે યાદ આવે તે. કેયુર વોઝ ટુ વીક ટુ વોક, એટલે કેયુર એટલો બધો વીક નબળો હતો કે તે ચાલી પણ શકે તેમ ન હતો ભૂતકાળમાં. અથવા એમ પણ મૂકી શકો કેયુર વોઝ ટુ વીક, આગળ બીજું મૂકું છું, કેયુર વોઝ ટુ વીક ટુ રન ધીસ બિઝનેસ. બરાબર. એ સમયે તમને જે યાદ આવે ફટાફટ મૂકી દેવાનું, કંઈ યાદ ના આવે તો સિમ્પલ. કેયુર વોઝ ટુ વીક ટુ વોક, કેયુર એટલો બધો વીક હતો કે તે ચાલી પણ શકે તેમ ન હતો. કેયુર વોઝ ટુ વીક, બીજું વાક્ય અમે બનાવ્યું, ટુ રન ધીસ બિઝનેસ. એટલે કેયુર વોઝ ટુ વીક, જો ટુની વચ્ચે વિશેષણ આવી ગયું. હવે અહીંયા ફોર મી કે ફોર અસ કંઈ મૂકવાની જરૂર નથી, કારણ કે બંનેમાં કરતા એક સેમ જ હોય. આગળ પોતે આપેલો છે કરતા કોઈ ક્રિયા કરનાર, એટલે કેયુર વોઝ ટુ વીક ટુ રન, રન એટલે ચલાવવું, ધીસ બિઝનેસ, કેયુર આ બિઝનેસ ચલાવવા માટે અતિશય વીક નબળો છે. એમ પણ બનાવી શકીએ કે માય ગ્રાન્ડફાધર ઇઝ ટુ, માનો એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપું છું, માય ગ્રાન્ડફાધર ઇઝ ટુ વીક ટુ વોક. મારા દાદા, માય ગ્રાન્ડફાધર ઇઝ ટુ વીક ટુ વોક, મારા દાદા એટલા બધા વીક છે કે ચાલી પણ શકતા નથી. માય ગ્રાન્ડમધર ઇઝ ટુ વીક ટુ લિફ્ટ ધીસ હેવી બોક, હેવી બેગ કે હેવી બોક્સ કોઈ પણ, બરાબર. રિપીટ એમ પણ બનાવી શકીએ. એક એક્સ્ટ્રા વાક્ય આપું છું, માય ગ્રાન્ડમધર ઇઝ ટુ વીક ટુ લિફ્ટ ધીસ હેવી બોક્સ. એટલે મારા દાદી એટલા બધા વીક નબળા છે કે ત્યાં ભારે બોક્સ ઉચકી શકતા નથી. કરતા ક્રિયા પછી ટુ વિશેષણ ટુ, યાદ રાખજો, ટુ વિશેષણ ટુ. ઇન શોર્ટ, ટુ વિશેષણ ટુ, ટુ વિશેષણ ટુ, બરાબર. અને ટુ પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ. જો આવું દેખાય તો આઈડેન્ટિફાઈમાં પણ તમે કહી શકો શોઈંગ રિઝલ્ટ. સેન્ટેન્સ પણ બનાવી શકો આ રીતના, કોઈ પણ તમને જે યોગ્ય લાગતા હોય તે રીતના. ઓકે, નેક્સ્ટ જોઈએ આગળ. નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો, ઇનફ ટુ. ટુ હતું એ અતિશયતા દર્શાવતું હતું. ટુની વચ્ચે વિશેષણ આવે, જ્યારે ઇનફ ટુ એ પૂરતું, ઇનફ છે, પૂરતું છે તેવું દર્શાવે. તે નકાર દર્શાવતું હતું. ટુ આ હકારનો અર્થ દર્શાવે, બરાબર, પોઝિટિવલી. હવે જુઓ, સૌપ્રથમ કર્તાને ક્રિયાપદ તો મૂકવું જ રહ્યું. કર્તાને ક્રિયાપદ પછી વિશેષણ આવે અને વિશેષણ પછી ઇનફ આવે. ત્યાં શું હતું ટુની અંદર? ટુ વિશેષણ ટુ એવું બનતું હતું, જ્યારે અહીંયા વિશેષણની પછી ઇનફ, એટલે કે ઇનફ પહેલાં વિશેષણ આવે. આઈ રિપીટ, કરતા ક્રિયાપદ પછી વિશેષણ, વિશેષણ પછી ઇનફ આવે. ધ્યાન રાખજો ખાસ, ત્યાં ટુની વચ્ચે વિશેષણ આવતું હતું, અહીંયા ઇનફ પહેલાં વિશેષણ આવે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે કે કરતા ક્રિયાપદ પછી જો વિશેષણ આપે તો વિશેષણ પછી તમારે સીધું ઇનફ ટુ મૂકવાનું રહે. ઓકે, એમ પણ યાદ રાખી શકો, વિશેષણ હોય અથવા ક્રિયા વિશેષણ હોય. ઇન શોર્ટ, વિશેષણ કે ક્રિયા વિશેષણ પછી ઇનફ આવે છે, જ્યારે ત્યાં ટુની વચ્ચે વિશેષણ આવતું. કરતા ક્રિયાપદ વિશેષણ ઇનફ ટુ અને ટુ આવ્યું તો ઇન્ફિનિટી દર્શાવે, એટલે પછી ક્રિયાપદનું મૂળરૂપ V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ. ઇન શોર્ટ આટલું યાદ રાખો, ટુ વિશેષણ ટુ, જ્યારે અહીંયા વિશેષણ પછી ઇનફ આવશે. વિશેષણ ઇનફ ટુ અને પછી ક્રિયાપદનું મૂળરૂપ. જોઈએ સેન્ટેન્સ. હી ઇઝ થિન, તે પાતળો છે. હી કેન વોક ફાસ્ટ, તે ઝડપથી દોડી શકે છે. તો આનો અર્થ એવો થાય, હી ઇઝ થિન, હી કેન વોક ફાસ્ટ, તો આપણે એમ કહી શકીએ કે તે પૂરતો એટલો પાતળો છે કે તે ઝડપથી દોડી શકે છે. એ પૂરતું, ઇનફ, પોઝિટિવ દર્શાવે. તો વાક્ય આવું બનશે, હી ઇઝ કર્તાની ક્રિયાપદ પછી વિશેષણ સીધું જેમ છે તેમ જ રહેશે, કારણ કે વિશેષણ પછી ઇનફ મુકાય. એટલે આ વિશેષણ છે થીન એટલે પાતળો, ફેટ એટલે જાડો, ટોલ એટલે ઊંચો, શોર્ટ એટલે ટૂંકો, બરાબર. આ રીતે હી ઇઝ થીન ઇનફ, ENOUGH, અને ઇનફ પછી ટુ.
ફરીથી કર્તા ક્રિયાપદ પછી વિશેષણ પછી ઇનફ, એટલે વિશેષણ પછી ઇનફ આવે, આ ખાસ ધ્યાન રાખજો. ઇનફ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હી કેન તો દૂર થઈ જાય, બરાબર. બંનેમાં કરતા સેમ જ છે બંને વાક્યમાં. તો હી ઇઝ થિન ઇનફ ટુ વોક ફાસ્ટ, એટલે કે તે એટલો પાતળો છે, પૂરતો એટલો કે તે ઝડપથી દોડી શકે છે કે ચાલી શકે છે. આગળનું વાક્ય શું હતું, ત્યાં આવું હતું મિત્રો, જરા અહીંયા સમજાવવા માટે લખું. હી ઇઝ ફેટ, હી ઇઝ ફેટ, બરાબર. અહીંયા હી ઇઝ થિન, અહીંયા હી ઇઝ ફેટ હતું. હી કેન નોટ વોક ફાસ્ટ, બરાબર. ત્યાં વાક્ય આવું હતું. એટલે જુઓ, હી ઇઝ ફેટ, હી કેન નોટ વોક ફાસ્ટ, આ નેગેટિવ દર્શાવે છે. તો ત્યાં વાક્ય આપણે આવું બનાવ્યું હતું. હી ઇઝ ટુ ફેટ ટુની વચ્ચે વિશેષણ ફેટ, બરાબર. ઇઝ ટુ ફેટ ટુ પછી આ બેઠું વોક ફાસ્ટ, ફૂલ સ્ટોપ. ઓકે, તો આટલું યાદ રાખો કે અહીંયા ટુની વચ્ચે વિશેષણ આવે એ નકાર અર્થ દર્શાવે. હી ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ, તે એટલો જાડો છે કે તે ઝડપથી ચાલી શકતો નથી. અહીંયા હી ઇઝ થિન ઇનફ, તે એટલો પાતળો છે કે તે ઝડપથી ચાલી શકે છે. આ પોઝિટિવ હકાર દર્શાવે, પેલું નકાર દર્શાવે. આ બંનેમાં આટલો ડિફરન્સ. બીજી વસ્તુ, અહીંયા ટુ વિશેષણ ટુ આવે એટલે ટુની વચ્ચે વિશેષણ મુકાય, અહીંયા વિશેષણ પછી ઇનફ આવે. નેક્સ્ટ વન, માય અંકલ ઇઝ રીચ, મારા અંકલ ધનવાન છે. હી કેન બાય અ ફાર્મ હાઉસ, તે એક ફાર્મ હાઉસ ખરીદી શકે છે. આગળના વાક્યમાં ટુમાં આવું આવતું હતું કે હી ઇઝ વેરી પુઅર, તે ઘણો ગરીબ છે. હી ભૂતકાળમાં હતું, હી વોઝ વેરી પુઅર, હી કુડ નોટ બાય બુક્સ, તે એટલો બધો ગરીબ હતો કે તે બુક પણ ખરીદી નહોતો શકતો. જ્યારે અહીંયા એટલા ધનવાન છે પૂરતા કે તે બુક તો શું આખું ફાર્મ હાઉસ ખરીદી શકે છે. એટલે પોઝિટિવ છે. અહીંયા ઇફ શું છે, ઇનફ. ચાલો, માય અંકલ ઇઝ રીચ, સૌપ્રથમ કર્તા અને ક્રિયાપદ. કર્તા છે માય અંકલ, ક્રિયાપદ છે ઇઝ. માય અંકલ ઇઝ રીચ, વિશેષણ આવી ગયું. રીચ એટલે ધનવાન, પુઅર એટલે ગરીબ, એ વિશેષણ છે. ટોલ, થીન એટલે પાતળું, ફેટ એટલે જાડું, એ વિશેષણ છે. નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ હોય. માય અંકલ ઇઝ રીચ, વિશેષણ પછી અહીંયા મુકાશે ENOUGH, ઇનફ ટુ. માય અંકલ ઇઝ રીચ ઇનફ ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ. હી કેન તો નીકળી જાય, ક્રિયાપદનું મૂળ રૂપ છે જ આપણી પાસે બાય અ ફાર્મ હાઉસ, ફૂલ સ્ટોપ. માય અંકલ ઇઝ રીચ ઇનફ, હી ઇઝ થિન ઇનફ, એટલે કર્તા ક્રિયાપદ પછી વિશેષણ પછી ઇનફ ટુ, કર્તા ક્રિયાપદ પછી વિશેષણ પછી ઇનફ ટુ, બરાબર. માય અંકલ ઇઝ રીચ ઇનફ એટલે પૂરતા એટલા ધનવાન છે કે તે ફાર્મ હાઉસ પણ ખરીદી શકે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કૌંસમાં કહ્યું છે શોઈંગ રિઝલ્ટ, રિઝલ્ટ બતાવો, બરાબર. તો મનીષ ઇઝ ક્લેવર, મનીષ ઇઝ ક્લેવર. કર્તા ક્રિયાપદને વિશેષણ આવી ગયું, કર્તા ક્રિયાપદને વિશેષણ એટલે આપણે વાક્યને જોડીશું, અહીંયા બનાવીશું, કમ્પ્લીટ કરીશું ઇનફ, બરાબર. મનીષ ઇઝ ક્લેવર, ENOUGH, ઇનફ ટુ, વિશેષણ પછી ઇનફ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તમને જે યાદ આવે એ ફટાફટ આગળ મૂકી દેવાનું. મનીષ ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ ધીસ એક્ઝામ, ફિનિશ, બરાબર. ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયા પાસ થવાની બતાવી દીધી. મનીષ ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ ધીસ એક્ઝામ, અથવા એમ પણ મૂકી શકો મનીષ ઇઝ ક્લેવર ઇનફ ટુ સોલ્વ ધીસ સમ, એમ પણ મૂકી શકો મનીષ ઇઝ ક્લેવર ઇનફ ટુ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ. તમને જે યાદ આવે એ સમયે એ ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. નેક્સ્ટ વાત, નિકુંજ ઇઝ ટોલ, નિકુંજ ઊંચો છે. તો જો કર્તા ક્રિયાપદ વિશેષણ, કર્તા ક્રિયાપદ વિશેષણ પછી શોઈંગ રિઝલ્ટ, ખાસ ધ્યાન રાખજો, બ્રેકેટમાં કહ્યું હોવું જોઈએ શોઈંગ રિઝલ્ટ. આપણે તો અત્યારે રિઝલ્ટ જ શીખીએ છીએ એટલે મેં બ્રેકેટમાં બધામાં લખ્યું નથી. તો રિઝલ્ટ દર્શાવવા માટે વિશેષણ પછી ENOUGH, ઇનફ ટુ. નિકુંજ ઇઝ ટોલ ઇનફ, નિકુંજ એટલો પૂરતો ઊંચો છે, કેટલો, શું દર્શાવવું છે, ટુ ટચ, TOUCH. નિકુંજ ઇઝ ટોલ ઇનફ ટુ ટચ ધેટ શેલ્ફ, SHELF, શેલ્ફ એટલે આપણા ઘરે જે ઉપરની અભરાય હોય ને, બરાબર, છાજલી, તે શેલ્ફ કહેવાય.
તો નિકુંજ ઇઝ ટોલ ઇનફ ટુ ટચ ધેટ સેલ્ફ, એ એટલો પૂરતો ઊંચો છે કે તે અભરાઈને ટચ કરી શકે છે. ઓકે, એટલે યાદ રાખજો વિશેષણ પછી ઇનફ ટુ અને ટુની વચ્ચે વિશેષણ. નેક્સ્ટ વન, હી વોઝ નોટ સ્ટ્રોંગ ઇનફ. હવે એ તમને ઇનફ આપી દીધું છે. હી વોઝ નોટ નકાર વાક્ય છે. હી વોઝ નોટ સ્ટ્રોંગ પછી જો સ્ટ્રોંગ એ વિશેષણ છે, એનું વિરોધી થાય વીક, બરાબર, એ પણ વિશેષણ છે. હી વોઝ નોટ સ્ટ્રોંગ ઇનફ, તે એટલો મજબૂત નથી. કેટલો દર્શાવવો છે આપણે, આગળ જે દર્શાવવું હોય તે. હી વોઝ નોટ સ્ટ્રોંગ ઇનફ, હવે ઇનફ આવી ગયું, ઇનફ આવી ગયું એટલે સીધું ટુ જ મૂકવું પડે. અને ઇનફ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, હી વોઝ નોટ સ્ટ્રોંગ ઇનફ ટુ વર્ક ઓન ધ ફાર્મ. એટલે તે એટલો પૂરતો સ્ટ્રોંગ નથી, નોટ સ્ટ્રોંગ, એટલો પૂરતો એ સ્ટ્રોંગ નથી કે તે ફાર્મ ખેતરમાં પણ વર્ક કરી શકે, બરાબર. એટલે આ રીતના આપણા સેન્ટન્સ હોય છે ઇનફ ટુ. ઓકે, 30 મિનિટ્સ, 30 મિનિટ થઈ ગયા છે મિત્રો. હજુ આગળ બે બાકી છે, સો ... ધેટ અને સચ ... ધેટ, બરાબર. પરંતુ વધારે લાંબો વિડીયો આપણે નથી કરવા, એના માટે આપણે પાર્ટ 2 શોઈંગ રિઝલ્ટનો પાર્ટ 2 બનાવીશું કે જેમાં બંને ટોપિક પણ આવી જાય અને એક્ઝામ રિલેટેડ પરીક્ષામાં કઈ રીતનું પૂછાય છે રિસ્પોન્સવાળા સેન્ટેન્સ, બરાબર, એ પણ આપણે લઈ લઈશું. આશા રાખું કે તમને આટલા ટોપિકમાં ખ્યાલ આવી ગયો હશે. શોઈંગ રિઝલ્ટની અંદર સો, તેથી ધેરફોર એટલે માટે, બરાબર. આ ઉપરાંત ટુ વિશેષણ ટુ, અને ખાસ અત્યારે આપણે જોયું ઇનફ ટુ, એમાં ટુ વિશેષણ ટુ એટલે ટુની વચ્ચે વિશેષણ આવે, જ્યારે અહીંયા વિશેષણ પછી ઇનફ ટુ આવે, બરાબર. જો તમને ખરેખર ગમતું હોય, સમજાતું હોય, મજા આવતી હોય મિત્રો, તો લાઈક કરી દો. અને તમારા મિત્રોના નોલેજમાં પણ થોડુંક ડેવલપિંગ થાય, નોલેજમાં વધારો થાય, તો ઝડપથી એને વિડીયો આ શેર કરી દો કે જેથી એ પણ સારી રીતે વ્યવસ્થિત શીખી શકે અને હજુ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. એના માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લો જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો. એટલે પાર્ટ 2 શોઈંગ રિઝલ્ટ પાર્ટ 2 આપણે પછી જોઈશું નેક્સ્ટ वीडियो में. ओके, मिलते हैं एक छोटे से ब्रेक के बाद. इफ़ यू वांट यू कैन टेक अ स्क्रीनशॉट.